આજે અમરેલીમાં એક જે વિકટ સામાજિક સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાનું મુખ્ય મથક છે, શહેર તરીકે કહી શકાય એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, છતાં પણ આજે અમરેલીમાં મોટા શહેરોની દીકરીઓ આવવા આ સમસ્યા તો સાહેબે ટ્વીટ કરીને અમરેલીની સમસ્યા દર્શાવી છે, પણ આ સમસ્યા તો ઓલ ગુજરાતની બધા જિલ્લાની. નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. મિત્રો, એક એવી સમસ્યા વિશે આજે ચર્ચા કરવી છે. એક એવી વાત લઈને આજે મુંબઈ સમાચાર આવ્યું છે જેના પર ચિંતન કરવું જરૂરી છે, કારણ કે સભ્ય સમાજે આ વિષય પર વિચારવું પડશે. વિષય એવો છે કે કોઈ નાનું ગામ હોય, નાનું નગર હોય કે નાનું ટાઉન હોય કે જિલ્લા કક્ષાનું એક શહેર હોય, ત્યાં દીકરાઓને યોગ્ય કન્યાઓ નથી મળતી. આ એક મુદ્દો અમરેલીના ડોક્ટર ભરત કાનાબાર એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ છેડેલો છે, અને સાથે સાથે અમરેલીનો વિકાસ થયો નથી, તેને કારણે આ અમરેલીમાં સમસ્યા થઈ રહી છે, અને ગુજરાતના દરેક જગ્યાએ પણ આ પ્રકારની સમસ્યા થઈ રહી છે તેવું તેમનું કહેવું છે. હવે સવાલ એ થાય છે કે આ વિષય ઉપર તો સવાલ કરીશું, ચર્ચા કરીશું, પરંતુ જે પાર્ટી, રાજકીય પાર્ટી વિકાસની વાતો લઈને આગળ વધતી હોય ત્યારે અમરેલીનો વિકાસ રહી ગયો એટલા માટે આ સમસ્યા થઈ રહી છે તેવું તેમનું કહેવું છે. ત્યારે મારી સાથે અમરેલીથી કાંતિભાઈ સતાસિયા જોડાઈ ગયેલા છે. તેઓ દિગ્ગજ પાટીદાર આગેવાન છે અને રાજકીય રીતે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. સ્વાગત છે કાંતિભાઈ તમારું. સ્વાગત, નમસ્કાર સાહેબ. કાંતિભાઈ, આ ભરતભાઈ કાનાબારે જે વાત કરી તેમાં છે શું? અમરેલીમાં આવી સમસ્યા છે ખરી? આ સમસ્યા તો સાહેબે ટ્વીટ કરીને અમરેલીની સમસ્યા દર્શાવી છે, પણ આ સમસ્યા તો ઓલ ગુજરાતની બધા જિલ્લાની સમસ્યા છે. દાખલા તરીકે એને એની જ્ઞાતિ વિશેનું બતાવ્યું કે અમારી જ્ઞાતિમાં અહીંયા સંતાનોના કોઈ દીકરી દેતું નથી અમરેલીમાં, એટલે સ્થળાંતર કરવું પડે છે. પણ બધી જ્ઞાતિની સ્થિતિ આ મળી થવા શા માટે થાય છે? આના માટે જવાબદાર કોણ છે? આજે 30 વર્ષ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે, છતાંય આજે અબજાના પોટલા કોંગ્રેસને આપે છે કે કોંગ્રેસે કઈ કર્યું નહીં. 100% સાચી વાત છે, કોંગ્રેસે કઈ કર્યું નહીં એટલે તો તમને સત્તા ઉપર લઈ આવ્યા. તમે 30 વર્ષમાં તમે ગુજરાતને શું આપ્યું? લોકો સ્થળાંતર શા માટે કરવું પડે છે? લોકોને રોજીરોટી મળતી નથી, નાના માણસોના ધંધા ભાંગી ગયા છે, એટલા માટે સ્થળાંતર કરવું પડે છે. તો પેલા તો ધંધો નથી એટલે લોકો બેકાર થઈ ગયા છે. આજે તમે જો નાના માણસો, નાના વેપારીની સ્થિતિ તમે જો બહુ નાજુક અને ખરાબ છે. ગરીબ માણસ અતિ ગરીબ થતો જાય છે, મધ્યમ વર્ગ ભૂસાતો જાય છે, સાવકાર અતિ સાવકાર થતા જાય છે. સરકારની જે નીતિ રીતિ છે એમાં બહુ ભેદભાવ છે. સરકાર વાતો કરે છે કાંઈ અને કરે છે કાંઈ. આજે કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતી ભાંગવા માંડી, શા માટે ભાંગે છે? કે ગામડામાં કોઈ દીકરી દેવા ખુશી નથી. લોકો શું કરે? ગામડાની અંદર જી 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 અત્યારે સૌરાષ્ટ્ર છે એ પાણી વિહોણું છે. નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં ન ભૂતો ન ભવિષ્ય. સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી ક્યારે નહીં આવે. ભૌગોલિક જે સ્થિતિ સૌરાષ્ટ્રની છે એ દાખલા તરીકે આપણે રકાબી જે હોય ચા પીવાની એને ઊંધી કરવી, આવી સ્થિતિ સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ છે. તો આના માટે એક વિકલ્પ બહુ સારો હતો. સ્વર્ગવાસ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભૂતપૂર્વ ભાઈ કેશુભાઈ પટેલે એનો સંકલ્પ હતો કે સૌરાષ્ટ્રની અંદર જે આપણે ભાવનગરનો જે અખાત છે કલ્પસર યોજના, કે જો કલ્પસર યોજના થઈ હોત તો સૌરાષ્ટ્રની એક ઇંચ જમીન પાણી વગરની નો પિયત વગરની, અને સૌરાષ્ટ્રનું જે હિજરત થયું લોકોનું, જે સ્થળાંતર થયા, અમદાવાદ છે, રાજકોટ છે, બોમ્બે છે, બરોડા છે, જે જગ્યાએ સિટી વિસ્તારમાં જવું પડ્યું એનું કારણ શું છે? કે પિયતના સાધનો નથી, પિયતનું પાણીની વ્યવસ્થા નથી. જો કલ્પસર થયો હોત તો કલ્પસરનો ફાયદો એટલો બધો મોટો મળત આ સૌરાષ્ટ્રને અને ગુજરાતને. અને ટોટલ પૈસા વર્લ્ડ બેંકના હતા. ગુજરાત સરકારને તો આમાં ફૂટી કોડી રોકવાની નહોતી, છતાંય આ લોકોને જો ભારતીય જનતા પાર્ટીની નીતિ તો બેધારી નીતિ છે કે ખેતીને કોઈ હિસાબે ખેડૂતને કેમ બરબાદ થાય. કલ્પસરમાં
ત્રણ ફાયદા હતા. એક તો 10,000 મેગાવોટ વીજળી મળત, વિશ્વનું મોટામાં મોટું મીઠા પાણીનું સરોવર બનત. ત્રીજું કે અત્યારે ઈંધણ બચાવવાની વાતો આપણે કરવી જોઈએ તો 210 કિલોમીટરનું અંતર સુરતનું ઘટતું હતું. સુરતનો જે વ્યવહાર અત્યારે છે, વાહન આવજાવ છે, એનો 210 કિલોમીટરનું અંતર ઘટતું હતું તો પરિવહનમાં પણ ફાયદો થાત, ઘણો ફાયદો થાત. ખેતીમાં સૌરાષ્ટ્રની 1 ઇંચ જમીન પિયત વગરની ન રહે. તો આ સરકારને તેમાં રસ નથી. સરકારને તો તાઇફા કરવા, મોટા મેળાવડા કરવા, ગુજરાતને ભાંગીને ભૂકો કરી નાખ્યું. કાનાબાર સાહેબ જે બોલ્યા કે કોઈ દીકરી દેવા ખુશી નથી, નાના વિસ્તારમાં બહુ સાચી વાત છે. ગામડામાં તો ઘસડો કોઈના સંબંધ થતા નથી. આ સ્થિતિ આખા ગુજરાતમાં છે. કાંતિભાઈ, આ સ્થિતિ આખી ગુજરાતમાં છે. ચિંતન કરવાની જરૂર પણ છે. સામાજિક આગેવાનોએ, રાજકીય કક્ષાએ જે નેતાઓ છે, આગેવાનો છે તેમણે, પરંતુ અમરેલીની વાત આ શરૂ થઈ છે, અમરેલી જિલ્લાથી શરૂ થઈ છે અને ધીમે ધીમે તેની ચર્ચા ગુજરાતભરમાં થઈ રહી છે. મારે સમજવું છે કે અમરેલીની અંદર અત્યારે હાલ ધંધા રોજગાર કેવા? અમરેલીમાં કોઈ ધંધો રોજગાર છે જ નહીં. અમરેલી જિલ્લાની અંદર તમે જો વાત કરો તો એક જ તાલુકો એવો છે કે રાજુલા, જાફરાબાદ. ત્યાં જે દરિયાકાંઠોનો જે વિસ્તાર છે અને પોર્ટ છે અને સિમેન્ટની ફેક્ટરીઓ જે છે એને હિસાબે રાજુલા તાલુકામાં છે. બાકી રાજુલા તાલુકા, જાફરાબાદ તમે બાદ કરો એટલે પછી તમે સાવરકુંડલા લ્યો, લાઠી લીલિયા લ્યો, ધારી લ્યો, બગસરા, કુકાઓ લ્યો, અમરેલી, બાબરા, આ બધા તાલુકાની અંદર કોઈ એવો ઉદ્યોગ નથી, કોઈ જીઆઈડીસી નથી. અને સરકારને જો બહુ લાગણી હોય, દાખલા તરીકે 2002માં કચ્છનો ભૂકંપ આવ્યો ત્યારે સરકારે, કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, એને નક્કી કર્યું કે કચ્છને આપણે બેઠું કરવું છે તો શું કરવું જોઈએ. તો ફ્રી ઝોન જાહેર કચ્છની અંદર કર્યો હતો. કચ્છમાં ફ્રી ઝોન જાહેર કર્યો એટલે કચ્છ આખું પાછું બેઠું થઈ ગયું. જૂનું કચ્છ ને અત્યારે નવું કચ્છ તમે જોવો એટલે આસમાન બ્રહ્માંડનો ફેર દેખાય. તો આ જિલ્લાને જો બેઠો સરકારને કરવો હોય તો કરે નહીં. ટેક્સમાંથી 10 વર્ષ ફ્રી ઝોન જાહેર આગળ ધબાકા માટે કરવાનો આ જિલ્લો અમરેલી. ટેક્સમાંથી બાકાત આપવી પડે ને લોકોને. ફેક્ટરી તો આવે ને, એમનું તો કઈ રીતે આવવાની છે જિલ્લામાં? જી, બેઠો કરવો હોય તો સરકારને તો ડાબા હાથનો ખેલ છે. કાંતિભાઈ, આ એક મહત્વનો મુદ્દો છે કે ધંધા રોજગાર ખુલે અને ફ્રી ઝોન કરવામાં આવે તો કદાચ ધંધા રોજગાર ત્યાં આગળ મળે અને કદાચ આ યુવાનોને ત્યાં જ રોજગારી મળે, સારું કમાતા થાય તો સ્થાનિક કક્ષાએ જે તેમને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કે યોગ્ય યુવતીઓ, કન્યાઓ તેમને મળતી નથી અથવા તો લગ્ન લોકલ લેવલે થતા નથી, તો તેને માટે આ લોકો કારણ શું દર્શાવતા હશે? કન્યા પક્ષવાળા કઈ માગણી એવી કરતા હોય છે કે શું માગણી હોય છે? શું કારણ શું છે? દીકરીના મા બાપને અત્યારે સિટીની, શહેરની અંદર મકાન જોઈએ છે, ધંધો જોઈએ છે. ધંધો કરતો હોય, ઘરનું મકાન હોય, કાં નોકરી હોય તો બધાના વાલીઓના દીકરીઓના સંબંધ કરવા છે. બધા માણસો પાસે તો ધંધા હોતા નથી, સામે રોજગારી નથી. દાખલા તરીકે સુરતની અંદર હીરા ઉદ્યોગ છે. હીરાની અંદર અત્યારે લગી સારું હતું, ટેરિફ ને આવ્યું પછી હીરાની અટાણે સ્થિતિ મરણ પથારીએ છે. હીરા ઉદ્યોગ ભાંગી ગયો તો ભાંગી ગયો પણ કહી શકાય આપણે ટૂંકી ભાષામાં. જે 50-60 હજારના જે કામ કરતા હોય 10, 15, 20 હજારના કામ ઉપર આવી ગયા એટલે 20,000માં તો સિટીની અંદર મકાન રાખીને, રૂમ રાખીને જે રહેવું તો બહુ મુસીબત વાળી વસ્તુ છે. સામે આર્યુ ભરતથી પણ ભાંગતું જાય ધંધો. ધંધો ક્યાં અત્યારે, ક્યાં સિટીમાં કયો ધંધો છે બતાવો મને. કદાચ કરવું હોય તો શું કરવાનું? હવે બીજી એક વાત છે કે ગામમાં અથવા તો નાના નગરમાં ખેતી લાયક જમીન હોય, પૂરતું પાણી હોય, ખેતી કરતો હોય અને વ્યવસ્થિત યુવાન કમાતો હોય, છતાં પણ શહેરનો મોહ હોય છે, ખાસ કરીને દીકરીઓને. આનું કારણ શું? કારણ કે શહેર કરતા તો સારું કમાય છે યુવાન. સાહેબ, તમારી વાત 100% સાચી છે કે ખેતી હોય, સારું કમાતા હોય ખેતીની અંદર, છતાં દીકરી ખેતીમાં નથી આપતી. અત્યારે સૌનો દોડ શહેર તરફ વળી ગયો છે. એનું કારણ તમને એક બીજું કહું, કદાચ આપણું સંતાન હોય, ખેતી એને કરવી હોય તો એના જે સંતાનો છે એને અભ્યાસ માટે અહીંયા કોઈ એવી સ્કૂલોની વ્યવસ્થા નથી કે એના સંતાનો અભ્યાસ કરી શકે. એક તો અભ્યાસ માટે પણ સિટીની અંદર જવાનું એક લગાવ લોકોનો એ પણ છે કે એના સંતાનને જે એજ્યુકેશન આપવું, એજ્યુકેશન તો છે નહીં,
અહીંયા કોઈ નિહાળ્યુંના ઠેકાણા નથી, સ્કૂલ હોય તો અહીંયા શિક્ષકો નથી, કોમ્પ્યુટર મૂક્યા છે, બરોબર છે, તો કોમ્પ્યુટરનો કોઈ શિક્ષણ નથી, કસરત પીટીસી નો તો પીટીસી નો કોઈ શિક્ષક નથી, ગ્રાઉન્ડ નાના વિસ્તારમાં તો ગ્રાઉન્ડ નથી. ગુજરાત સરકાર વાતો કરે છે, ભણશે ગુજરાત, રમશે ગુજરાત ને જીતશે ગુજરાત. ક્યાં શાળાના ગ્રાઉન્ડ છે, ક્યાં પીટીના તમારી પાસે શિક્ષકો છે? હે, એ તો પેલા પૂછો સરકારને. અભ્યાસ, સંતાનોને અભ્યાસ માટે જ બહાર લઈ જવા પડે છે, ક્યાં ભણાવાય એને? આ કે શું ઠેકાણા છે સ્કૂલોના? એના હિસાબે સિટીમાં ધ્યેય છે લોકોનો. સારી સ્કૂલો બનાવે. દાખલા તરીકે અમારા કેજરીવાલ સાહેબે દિલ્હીની અંદર જે સ્કૂલો બનાવી હતી, સમ્રાટ, એવી કઈ સ્કૂલ છે બતાવો એકાદી ગુજરાતમાં હોય મને, આપણે એનું નિરીક્ષણ કરવા જઈએ. દવાખાના, આરોગ્ય વાતો કરે છે, આયુષ્માન કાર્ડ ની વાતો કરે છે. આયુષ્માન કાર્ડ તો તમારા મોટા કોઈ દુખાવા હોય, મોટા ઓપરેશન માં હાલે છે. લોકોને ખાંસી, શરદી, ઉધરસ થઈ, નેમોનિયા થયો, ટાઇફોઇડ થયો, શેરી મેલેરિયા થયો, તો દવાખાને જઈને આ બધાને પૂછો ખરા કે ખિસ્સામાંથી રૂપિયા કેટલા ઓછા થયા? સરકાર એ વ્યવસ્થા ઉભી કરવાની છે. દિલ્હીમાં મોલા ક્લિનિક બનાવ્યા હતા, આ સરકાર, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, એ મોલા ક્લિનિક બંધ બંધ કરવા. અત્યારે દિલ્હીના લોકોને પૂછો શું સ્થિતિ છે દિલ્હીની અત્યારે. કાંતિભાઈ, અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થા શું છે? એક મુદ્દો અલગ છે, ત્યાંની પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ અત્યારે હાલ જે આપણે વિકાસ નથી થયો તેવું ભારતીય જનતા પાર્ટીના જ જ્યારે નેતા કહેતા હોય, અને તેમાં પણ પાછું એક આ સામાજિક પ્રશ્ન ઉઠાવતા હોય કે દીકરીઓ ગામડાના, નાના નગરના અને જે નાના નાના ટાઉન છે તેના દીકરાઓ સાથે લગ્ન કરવાની ના પાડે છે. સિટીમાં રહેતો હોય, ભલે ઓછું કમાતો હોય, પરંતુ સિટીનો મોહ છે. આ ગામડા ભાગવાનું કારણ શું? ગામડા ભાંગી રહ્યા છે અત્યારે હાલ અને સિટી તરફ દોટ થઈ રહી છે, તેનું મુખ્ય કારણ શું? સામાજિક લેવલની ચર્ચા કરીએ તો ગામડા ભાંગવાનું કારણ તો મેં તમને પેલા તો કીધું કે ખેડૂતોને ખેતીના પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેતી જેને કરવી છે તો એને ભાવ પોષણક્ષમ મળતા નથી, એટલે ખેતી નુકસાનીનો ધંધો થયો. બીજું, મેં એજ્યુકેશનની જે વાત કરી કે એના સંતાનોને એજ્યુકેશન ક્યાં આપવાનું? અહીં કોઈ શિક્ષણની એવી વ્યવસ્થા નથી, એટલા માટે સિટી તરફનો દોડ છે. એનું કારણ પણ એ બી છે કે અહીંયા સંતાનને, એના જેના દીકરા દીકરીઓને અભ્યાસ કરવામાં ક્યાં મૂકવાના? એવી સારી સ્કૂલોની કોઈ વ્યવસ્થા નથી અહીંયા, એટલા માટે દોડ છે. બીજું, ખેતી કોઈને કરવી નથી, એટલા માટે નથી કરવી કે નથી ટાઈમે લેબર મળતા, મજૂરો. અને ઉત્પાદન જયારે આવે ત્યારે એક હારે બધે આવે છે, એક હારે બધાને કામ કરવું હોય, લેબર ન મળે, લેબરની મજૂરી ઓછી દેવી પડે. એમાં કમોસમી વરસાદ થાય, આ માવઠા થાય, હવામાનના હિસાબે ખેતીમાં પાક ઓછો આવે, તો નુકસાનીના હિસાબે નુકસાનીનો ધંધો ન કરવો પડે. એટલે ખેતી સાથે સંકળાયેલા લોકો એના સંતાનોને બીજી જગ્યાએ ધંધામાં ડાયવર્ટ કરવાનું અનુમાન મને દેખાય છે. હું તમને દાખલો દઉં, બગસરા વિસ્તારનો દાખલો દઉં તો બગસરા વિસ્તારમાં અમારા વણિક સમાજ ઘણો હતો, આજથી 30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા. લોહાણા સમાજ પણ ઘણો હતો, કોની મહાજન સમાજ પણ ઘણો હતો. આ બધા અહીંથી સ્થળાંતર મળ્યા થવા, રાજકોટ છે, અમદાવાદ, બરોડા, બોમ્બે. એનું કારણ શું છે કે એનો જે ધંધો કરવો, એના સંતાનોનો આ ધંધામાં તો સમાવેશ થાય એમ નથી. એની એક પેઢી હોય તો એના 4 ભાઈઓના 4 સંતાન પેઢી કરીને હું ભૂખે મરે, સિટીમાં જવું પડે ધંધો કરવા. એવું મારું અનુમાન મને દેખાય છે. હું વચ્ચે એક સવાલ થાય છે કે આપે બગસરાનો ઉલ્લેખ કર્યો. બગસરાની અંદર જે એનિમેશન અથવા જે જ્વેલરી જે બનાવવાની આવે છે, જે ખોટા દાગીના વાત કરીએ, તેનો ઉદ્યોગ ખૂબ ફૂલો ફાલ્યો હતો. અત્યારે કેવી પરિસ્થિતિ છે? ત્યાં કોઈ કારીગરો અથવા તો એ પરિવારો ત્યાં આગળ આ કામ કરે છે ખરા? અમારે અહીંયા શ્રીજી ગોલ્ડ પ્લેટિંગ જે તુલસીભાઈ હતા, એને પેલા સ્ટાર્ટિંગ કર્યું બગસરાની અંદર, અને એ પછી તો ઘણા ચાલુ કર્યું ને એ ઉદ્યોગ હાલે છે. પણ એ તો બધું જે એ તો કેટલું હાલે તમે સાંભળી લ્યો. એ કદાચ ઉદ્યોગ હાલતો હોય તો એની ધંધા સાથે સંકળાયેલા હોય, એને રોજી રોટીને એનો નિર્વાહ હાલે. બાકીની જે વસ્તી છે એનું શું? નાનો કરિયાણાનો વેપારી હોય, નાનો કટલેરી વેચતો હોય, કે નાનું માનો કે ફૂટવેરનો વેપારી હોય, ફ્રૂટ વેચતા હોય, શાકભાજી વેચતા હોય, આ તો ધંધો છે. તો બધી જ્ઞાતિને ને બધી પ્રકારનો ધંધો કરતો એને રોજી રોટી મળે, એને ધંધો કહેવાય ને. કોઈ એક ધંધો હાલતો હોય એ ધંધો થોડો કહેવાય.
આ દાખલા તરીકે લ્યો, દારૂ છે એ બંધી છે તો ગમે ત્યાં લોકો પોટલી લેવા વહી જાય, બોટલ લેવા વહી જાય. એ થોડો ધંધો કહેવાય? એ તો ગમે ત્યાં ગોતી લેવાના છે. લોકોને રોજગારી અને રોજી રોટી મળવી જોઈએ, અને તો સરકારની જવાબદારી છે લોકોને રોજી રોટી આપવી. તો એ સરકાર તો ભૂલી ગઈ છે, તાઇફામ પડી છે અત્યારે તો. આ અમરેલીના વિકાસની વાત અને આ મુદ્દો બંને જ્યારે જોડે ચર્ચાતા હોય ત્યારે અમરેલી શહેર જે અત્યારે હાલ તેના માટે વિકાસ માટેની વાત હોય, અમરેલી શહેરમાં કયા કયા મુદ્દાઓ છે તેની વાત હોય, તમારા તરફથી અથવા તો કોઈ સામાજિક સંગઠને, કોઈ રાજકીય પાર્ટીએ કોઈ એવી કોઈ માંગ ઉઠાવી છે કે અમારા જિલ્લામાં આ ખામી છે, આ ખામીને દૂર કરો જેનાથી યુવાનોને રોજગારી મળશે? ખામી અમરેલીમાં કઈ નથી. તમે અમરેલીના રોડ રસ્તા અત્યારે જોવો, અમરેલીના કયો રસ્તો ને કયો રોડ સારો છે? અમરેલીમાં કોઈ એવી ઝેડ ઇસ્યુ છે મોટી? કોઈ ઉદ્યોગ અમરેલીમાં શું? રોજી રોટી અમરેલીમાં શું? હાલો, જી, મતલબ કે અમરેલી જિલ્લામાં, શહેરમાં અત્યારે આ જે ચર્ચા થઈ રહી છે કે આ યુવતીઓ, કન્યાઓ ના પાડે છે અમરેલી જો લોકલ રહેતા હોય અથવા તો અમરેલી જિલ્લામાં આજુબાજુના નગરમાં અથવા ગ્રામ્યમાં અથવા તો ગુજરાતના ગામડાઓમાં નગરમાં રહેતા હોય તો બહેન દીકરીઓને તે પસંદ નથી. શહેરમાં રહેતા હોય તો ચોક્કસ લગ્નનો પ્રસ્તાવ જે છે તેમાં તેઓની હા હોય છે. હવે આ એક સામાજિક આગેવાન તરીકે કાંતિભાઈ, એક વડીલ તરીકે મારે આપને પૂછવું છે કે આ સમસ્યાનું નિરાકરણ જો કરવું હોય તો સર્વ સમાજે ભેગા થઈને શું કરવું જોઈએ? સર્વ સમાજ તો ભેગો થઈને એમાં શું કરી શકે, પણ સરકાર જો કઈ સક્રિય થાય અને જે નાના સેન્ટરો છે જિલ્લા કક્ષાના, દાખલા તરીકે અમરેલી ઈ સેન્ટર તમે આ જો, દાહોદ, ગોધરા તમે જો, ગોધરા જિલ્લો છે, તમે ગોધરા આખું જો તો તમને એમ લાગે કે નંદનવન છે. અને તમે અમરેલી આવીને જોઈ લ્યો. દાખલા તરીકે જુનાગઢ જિલ્લો છે, તમે જુનાગઢ જોઈ લ્યો. આ દેશ આઝાદ થયો, 77 વર્ષ આઝાદીના થયા, ત્યારે બોમ્બે એને સંકળાયેલું હતું સૌરાષ્ટ્ર. 60માં જુદું પીડ્યું, ત્યારે આ જિલ્લા તો બધા સરખા જ હતા ને. ભાવનગર ગણો, જુનાગઢ ગણો, પોરબંદર ગણો, જિલ્લા રાજકોટ તમે ગણો, તો આ બધા જિલ્લાનો વિકાસ થયો. અમરેલી શા માટે વંચિત રહ્યો? અમરેલીનો વિકાસ શા માટે નથી થયો? ગુજરાતને પેલા મુખ્યમંત્રી આ અમરેલી સંત મૂળદાસની ભૂમિમાંથી ડોક્ટર જીવરાજ મહેતા મળ્યા હતા. છતાં જિલ્લાની હું કમનસીબી કે કોના પાપે આ જિલ્લો બાકાત રહ્યો છે વિકાસમાં? કોનું પાપ છે એના માટે? શું અત્યાર લગીમાં સરકારે કર્યું અમરેલી માટે? મને એક દાખલો બતાવો. હું તો એમ કહું છું, જીવરાજ મહેતા પેલા મુખ્યમંત્રી ગુજરાતના હતા, એને જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય, એના આત્મા જે આજે સ્રોતમાં છે એને રાજી કરવું હોય તો આ જિલ્લાને ફ્રી ઝોન જાહેર કરવો પડે અને આ જિલ્લો એકદમ ધમધમવા માંડે. બાકી તો શું વિકલ્પ છે? મોટી જીઆઈડીસી લઈ આવો, મોટા ઉદ્યોગ લઈ આવો તો થાય. ઉદ્યોગ તો કઈ છે નહીં એવો અમરેલીમાં, તો ક્યાંથી જિલ્લો જીવિત થવાનો છે? જી, એટલે કે ધંધા રોજગાર જો પૂરતા સ્થાનિક કક્ષાએ મળશે તો આ જે સામાજિક સમસ્યા છે તેનું નિરાકરણ ચોક્કસ ઓટોમેટિક દૂર થાય. દાખલા તરીકે ફ્રી ઝોન જાહેર કર્યો તો ઘણી કંપનીઓ આવશે, એના અધિકારીઓ રહેવા આવશે. મકાનના ભાવ વચ્ચે, મકાન જેને ભાડે દેવું છે એનું મકાન ભાડે જાય, એમાં નોકરી આપશે, એમાં રોજી રોટી મળશે, ઓટોમેટિક આવશે. આ ક્યાં નવું છે? તમે કચ્છ જો ને, પેલા જે કચ્છ જૂનું હતું ભૂકંપ પહેલાનું અને અત્યારનું કચ્છ જો, કેટલો ફેર છે. સરકારની જો નિયત નીતિ હોય એની, તો કયા જિલ્લાને ફ્રી ઝોન જાહેર, ટેક્સમાંથી 10 વર્ષ નંદન વન બની જાય, સંત મૂળદાસના આત્માને પણ શાંતિ અને સદગતિ મળે. જી, કાંતિભાઈ, આપની વાત એકદમ યોગ્ય છે અને આશા રાખીએ કે આપની વાત દરેક સમાજ સુધી પહોંચે અને સરકારશ્રી સુધી પણ આ વાત પહોંચે, જેનાથી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે અને સ્થાનિક કક્ષાએ રોજગારી ઉપલબ્ધ થાય. અને આ એક સામાજિક સમસ્યા જે ડોક્ટર ભરત કાનાબારે ઉપાડી છે તે વાતને પણ વાચા મળે તેવી અપેક્ષા સાથે હું આપનો આભાર માની છું. મુંબઈ સમાચારમાં જોડાવા બદલ